कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો આજે કેટલી તારીખ થઈ? 22 બાય જો હું કહું ને બાય એડવાન્સ પતો પાડી નાખે. આજે 21 તારીખ છે પણ બાય છે ને અત્યારે વાગ્યા છે રાતના 8 અને અત્યારથી પડતો ફરી નાખ્યું. એટલે શું છે કાલે ઉપાધિ નહીં તમે નહોતા મમ્મી, ત્રણ ચાર દિના ભેગા થતા હતા. 5 પત્તા ભેગા થાય. હું તો દીવો કરવા જાઉં ને એટલે ઓલું કે ને આ ચેતા કાલ કે શું કાલ કે દી થાય છે અમૃત લાવો લેતા યાળસ છેડે થાય છે એટલે કાલનું કરી નાખું. હું કહું હાલો પતો ખાધો કાલ સવારે પતો. વહેલો દિવસ ફરી જાય. હા વહેલો દિવસ આવી જાય. હમ જિંદગી જલ્દી પૂરી થાય. એમ કઈ ન થઈ જાય. તો આજે રાતે મોડો વ્લોગ એટલે ચાલુ કર્યો છે કે અચાનક જવાનો પ્લાન થઈ ગયો છે નર્મદા ઉત્તર વાહિની પરિક્રમા કરવા હાટોથી. કાલના વ્લોગમાં જે આપણે ચર્ચા કરતા હતા કે આવતા એકમાં જાઓ આવતા એકમાં જાવું, પણ સાંજે કંઈક વાત થઈ ને તો ઓલા 5 વાગ્યા પછી હા તો પંકજ કુમારનો ફોન આવ્યો હતો કે પછી શું જવું કે હાલો કે આજ જ જાય. એટલે શનિ જાવું તો શનિ રવિ કુંજ હાટોથી કે કુંજને આવવું હોય ને ગીતમાં કીધું છે હમ આજનો લાવો લઈ લઈને કાલનું કશું કીધું રે આજ આપણે ભેળા વેચી લઈએ મોટો લાવો રે. કાલનું ન કરાય, આ થતું હોય ને તો કાલ ન કરાય ભગવાન માટે. બીજું બધું કે કાલ છોડે પણ ભગવાન માટે કાલ નહીં, આજ થતું હોય તો કાલ વાત. એટલે મારે પ્રોગ્રામ કરવાનો તો શનિ રવિનો કુંજ હાટો હતી. અને કુંજ પહેલાં ના પાડતો તો વળી આજ આમ તો સવારે તે કીધો ને તો વહેલા વહી ગયા હોત. આ રજા હતી ને હવે તો કુંજ નહોતા આવવાનું પણ હવે કુંજે હારો તૈયાર થઈ ગયો છે. કુંજને લેતો જવાનો છે અને જાય એમ તો જાય છે પહેલી વાર. કેમ કોઈને ખબર નથી ક્યાંથી ચાલુ કરવાનું શું કરવાનું છે. તો એવું એમ તો એક બે જણાને પૂછ્યું છે કંઈક કીધું હોય કે રામપુરા મંદિર છે ને ત્યાંથી કે તમારે ચાલુ થાય કે ત્યાંથી જ ચાલુ કરજો પછી આમ તિલકવાળા થઈ અને પાછું રિટર્ન. હા થોડુંક માણસો તો હશે જ. હશે તો આમ તો માણસો હોય તો જ મજા આવે. માણસો હોય તો જ મજા આવે. એકલા તંતુય ન ગમે. તો નીકળવાનો પ્લાન તો હતો 8 વાગે પંકજ કુમાર કે નીકળી જવું, હા પણ હજી તો જો કામકાજ બધું ઘરનું ચાલુ છે. હજી કપડાં બાકી છે ત્યાં. હા એટલે બધું તૈયાર કરવાનું બાકી છે. એટલે મને એમ છે 9 તો વાગી જાય કેમ. હા નહોતું વાગ્યું. હા એટલે એ 9 વાગ્યે ઘરેથી નીકળશું અને 3 કલાકનો રસ્તો બતાવે છે. એટલે કદાચ મને એમ છે નહીં તો 12 સાડા 12 અને અહીંથી જવાનું છે પહેલાં નીલકંઠ ધામ. હા નીલકંઠ ધામ પારોલને ઉતારવાની. હા એને ઓલો નાનો છોકરો ભાણિયો નાનો છે ને એટલે એ ત્યાં રોકાય. હા હા એટલે રાજુભાઈને કીધું છે રૂમ 2 બુક કરાવવાનું નીલકંઠ ધામ. એટલે એ ત્યાં રાતે સુઈ જાય હા અને પછી ત્યાંથી પછી આપણે પાછા સહી. જાય. એટલે મને એમ છે ચાલુ કરશો ને તો લગભગ તો 1:30-2 વાગી જાય. હા એટલે આપણી પરિક્રમા પૂરી થતા સવાર થઈ જાય. કાંઈ નહીં, પણ ગાડે પર મજા આવે. એ જ પ્લાન તો એ જ હતો. નકર પહેલાં આમ ગયા હોત ને તો પ્લાન એવો હતો કે ભાઈ સવારે વહેલા ઉઠીને જો વહેલા ગયા હોત ને તો નીલકંઠ ધામ બધા હોઈ જાત અને સવારે વહેલો 3-4 વાગે ઉઠીને ચાલુ કરત. પણ આ રીતનો જ આખો કાર્યક્રમ થઈ જાય. હવે આગળ સામાનમાં બધું પેક કરવાનું બાકી છે ને. મારે બધું બાકી છે. રોજો નવરી થયું. હા કારણ કે કાલે પછી પાછું આખો દી રોકાવાનું ત્યાં નીલકંઠ ધામ. કુબેર ભંડારી જવાનું છે. સારું છે મંજોળ આવી ગયો તે. હા એટલે હવે આમ તો 2 જોડી કપડાં નાખી દેજો. બબે જોડી કુલ તો નાખજો, 2 જોડી. હા એકાદ જોડી વધારે નાખજો એટલે શું છે કંઈક જરૂર પડી હોય તો એક જોડી કપડાં એક જોડે વધારે નાખજો એમ. અને ઓલી પાવર બેંક ચાર્જિંગ કરી લઈએ. છે ચાર્જિંગ? કાંઈ નહીં. હવે આગળ ઓલા કેટલા વાગ્યે આવે છે અને ક્યારે નીકળી છીએ એ તમને આગળનો કાર્યક્રમ આખો જોતા રહેજો, બતાવી. હાલો કપડાં વપડા ઠેલા પહેલાં ભાઈ આ તો દેહમાં જવાનું છે એવડો થેલો થાય. બેનો ભેગો કર નાખે એવું લાગે કુંડ ને કરી નાખે. અને સામાન બામાન પેક કરી લઈ. 8 વાગ્યાનો નીકળવું કરતા હતા એને બદલે વાગ્યા 9 તો હજી એ કોઈ તો આવ્યા નથી. અને હવે જવાનું છે પંકજ કુમારને ઘરે લેવા.
નકર એ આવવા નતા મારા ઓલા બીજા હાડુભાઈ છે ભાવેશ કુમારની ગાડીમાં, પણ હવે એ પાસે ત્યાંથી ગાડી એ લોકોની ફૂલ થઈને આવે છે, એટલે અહીંથી પહેલાં જાય પંકજ કુમારને લેવા અને પછી નીકળવાનું છે. જો હવે છે ને અમે ત્યારે અમારા સાથીદાર છે, આમ તો પંકજભાઈને હિસાબે આયોજન જો તાત્કાલિક તમે મને કીધું કે આવવાનું છે, મેં કીધું સારું ભાઈ આપણે આવવાનું છે એમ નહોતું કીધું, મેં કીધું જવું છે એટલે તમે કીધું હા પાડીને એટલે સીધું આયોજન પ્રપોઝલ તો તમારી જ આવી અને આવા ધાર્મિક કામમાં જવાની મજા આવે. બરાબર છે. અને અમારે આમ જેવું છે એરિયાભાઈને 10માની એક્ઝામ પૂરી થઈ, 10માં થઈ ને 12માની હજી 12માની એક્ઝામ પૂરી થઈ ગઈ છે, એટલે જે 3-4 દિવસ જ છે કેમ, એટલે થોડીક નાની જાત્રા કરાવી દઈ. આના પછી ક્યાં છે ઓલા? ઓન ધ વે છે, આવે છે. ઓકે 8 વાગ્યાની વાત હતી અને બદલે 9 વાગ્યા મને એમ હજી નીકળશો તો 10 વાગી જાય. થોડું રહી કાંઈ નહીં, પણ આમ તો ટાઢાપોરે સવારમાં પરિક્રમા કરવાની મજા આવે, એટલે કદાચ 1 વાગ્યે પહોંચીએ તો કંઈ વાંધો નથી. ઉતાવળ વાળું ટાઈમ વાળું કંઈ છે નહીં. આવું છે નર્મદા પરિક્રમા કરવાનું, પાછા આવ્યા ક્યાં તો ફામે. થોડીક વેઇટ કરવાની હતી શું હા 2 જણા પંકજ કુમારના હાડુભાઈ છે ને એક રસ્તામાં છે, એટલે કે ટાઈમ છે ને તો ઘડીક ફામે બેસીએ. હું આમને હવા ન થઈ જાય આઈને હોવું પડે, રૂમ કેન્સલ કરીને હોવો ન થાય. ખોડિયાર માત કી જય, બાલકૃષ્ણ લાલ કી જય, ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. સીતારામ. તો 8 વાગ્યા નીકળવાનું હતું ને, એના વાગ્યા 10:40, 11:45 છે. પ્લાન હતો 11 વાગે અહીંયા પહોંચી જાઉં, એને બદલે 11 વાગે નીકળ્યા ને હજી પહોંચ્યા છે રંગોલી ચોકડી. એટલે હવે કેટલા વાગે પહોંચીએ ને એ તમને ત્યાં જઈને હવે બતાવી કે લગભગ તો 1:30-2 તો વાગશે જ. હવે જોઈએ એવું લાગશે ને તો થોડી ગાડી ખેંચીશું એટલે ફટાફટ પોગાય. હાલો હવે મેળા સીધા નીલકંઠ ધામ. કેટલો 12:30 છે. તો આપણે 11:30 નીકળ્યા હતા કેમ? હા 11:30 નીકળ્યા હતા અને 12:30 જેવું થયું, અને હવે 5 કિલોમીટર કેટલું બાકી રહેશે? હા 2-4 કિલોમીટર જેવું છે. અને આખો જે આપણો કાર્યક્રમ લેટ છો ને એના મેન મુખ્ય કરતા ધરતા એક ભાઈ આ છે ને એક ભાઈ અંદર ગાડીમાં બેઠા છે. આ બેના લીધે બધું આ આખો પ્રોગ્રામ લેટ થયો છે. અને જો ચા પાણી પીવા ઉભા રહ્યા છે. કેમ છે? બહુ સુગર છે આમાં, એટલે તમે નવી બનાવી દો ને કોઈ સ્પેશિયલ. તો ચા પીવા ઉભા રહ્યા છે. ઓછી ખાંડવાળી મસ્ત આદુ નાખીને બનાવી ગયો, ફોટો ચડે એવી. ચા પીને પછી જાય મંદિરે આ ગાડીમાંથી છે ને અડધાને ઉતારવાના છે, અને એને રૂમમાં એ આરામ કરે, અને બાકીના જાહે પરિક્રમા કરવા. 1:15 થયા અને નીલકંઠ ધામ પહોંચ્યા. હવે જઈએ પેલા રૂમ જે ઉતારવાના છે એને ઉતારીને પછી આપણી યાત્રા ચાલુ કરીએ. નીલકંઠ આપણા મસ્ત રૂમ બધા બે મળી ગયા છે. એક છે 3 નંબરનો અને એક છે 4 નંબરનો. અને અલે બેરી લો આ ટાઈપના રૂમ છે, 3 બેડ. હવે તમે આરામ કરો અને અમે પરિક્રમા કરીએ. એટલે કેટલા વાગ્યા? 1:30 વાગ્યો હોય એટલે આપણે પહોંચશું લગભગ 2-2:30 વાગી જાય કદાચ. એટલે 2:30 વાગ્યા પછી આપણી પરિક્રમા ચાલુ થાય. 4 કલાક થાય. હા એટલે 4 એટલે 2:30 હા 7:30 પાછા રિટર્ન આવશું. એટલે હવે આપણે પરિક્રમા ચાલુ કરીને પરિક્રમા ચાલુ કરવાની છે આપણે રામપુરા કે રામપરા કાંઈક મંદિર છે. રામપરા છે ને? હા મંદિરથી ચાલુ કરવાની છે. એટલે અહીંથી નીકળીએ અને જઈએ ત્યાં રામજી મંદિરે દર્શન કરીને અને આપણે પરિક્રમા કરવાની ચાલુ કરીએ. તો જ્યાંથી ચાલુ કરવાની છે ને ત્યાંથી લગભગ 400-500 ફૂટ આગળ આ એક પાર્કિંગ હતું. આવવાનું હતું આમ રામપુરા થઈને, પણ વચ્ચેના રસ્તેથી અંદર વહી આવ્યા ને એટલે થોડુંક ફરવા જવું પડશે. એટલે આ પાર્કિંગ જો આ ફરતું છે ને અહીંયા રીતનું પાર્કિંગ છે. અહીંયા ગાડી પાર્કિંગ કરી દેવાની. તો એક ગાડી અહીંયા પાર્કિંગ કરી દીધી અને એક અહીંયા,
અને હવે આગળ અહીંથી પછી હાલીને જઈને અને આપણો આખો યાત્રા પરિક્રમાનો રૂટ ચાલુ કરીએ. પંકજ કુમાર હારે છે ને એટલે સારું છે, લગભગ બધી ઇન્ફોર્મેશન લઈ લે, ટોટલ વસ્તુ જાણી લે. હા, જાડેજા સાહેબે કીધું ને એ પ્રમાણે જ આપણે આવ્યા. હા બરાબર છે. એટલે સાહેબ છે ને આખો પથ જે છે ને ડીવાયએસપી આખો હેન્ડલ કરે છે, પરિક્રમા રૂટ આખો હેન્ડલ કરે છે. ટ્રાફિકના હિસાબે અહીંયા છે ને હવે ગાડી આગળ જવા નથી દેતી, કારણ કે પબ્લિક અહીંથી પબ્લિકના લીધે બંધ કરે. ચાલો, થેન્ક યુ સર. તો ફાઇનલી છે ને આપણે ફરતા ફરતા બધે 2:30 વાગે આપણી યાત્રા ચાલુ કરી છે. હવે કેટલા વાગ્યે પૂરી થાય એ જોઈ છીએ. તો પહેલાં તો જો ચાલુ કરી લે ભગવાનની જય તો બોલાવી પડે. બોલો ગણપતિ ગજાનન મહારાજ કી જય. પછી જય રામચંદ્ર ભગવાન કી બાલ કૃષ્ણ લાલ કી જય, કષ્ટભંજન દેવ કી જય, હર હર મહાદેવ, સીતારામ. હે હજી અમુક માણસો છે ને યાત્રા એ ચાલુ થઈ છે ને ઉપાધિ કરવા એ કેટલું રહ્યું એમ લેન થતું હોય છે. તો ઓલું બાંધે ને મોટે આમ દુપટ્ટો બાંધે એટલે તું દેખા નહીં. ખરેખર તો છે ને આખા રૂટમાં બધાય વચ્ચે વચ્ચે અમુક મંદિર ને આશ્રમ આવે છે કે નહીં, તપોવન આશ્રમ ને, એટલે ખરેખર મંદિરે બીજે દર્શન કરતા કરતા જવાના. પણ અત્યારે છે બધું બંધ. હા, દિવસે ખુલ્લું એટલે દિવસે કે સાંજના તમે ચાલુ કર્યું હોય તો હોય, પણ અત્યારે બધું બંધ છે એટલે કંઈ દર્શન થાય નહીં. કેટલો મીરા 4-5 કિલોમીટર કપા. હા, અમારે મીરા છે ને હા 1 કિલોમીટર હાલ છે અને એને એમ થાય 5 કિલોમીટર હાલે છે, એટલો અનુભવ એને થાય. હા, એ એક છે ખરેખર. માણસો આખો કન્ટિન્યુ આખા રૂટ ઉપર હાલ્યું જ જાય છે. આખા રૂટમાં છે ને બધી આવા વચ્ચે વચ્ચે મંદિર આવે. દર્શન કરી લીધા? હાલો, સરસ. બજરંગબલી દાદાનું મંદિર છે. જય હનુમાન. અડધી કલાક એટલે 2:30 વાગ્યા ચાલુ કર્યો તો 3 વાગ્યા સીતારામ આશ્રમ આવ્યો છે. નંદીના રસ્તેથી આવે છે ને લગભગ તાપી કાંઠે રસ્તો, બોલો નર્મદા કાંઠે રસ્તો હોય છે. ઓલા તો પગી ગયા છે વહેલા. અમારા આડુભાઈ ને શું લીધું? ચા. સરસ. તમે તો પણ દોડવા જ મળ્યા છો, દોડવા જ મળ્યા છો. સીતારામ આશ્રમ, સીતારામ આશ્રમ ચાની સુસ્તી લેવા ઉભા રહી ગયા. લગભગ 2-3 કિલોમીટર ચાલ પ્રસાદ કહેવાય એમ. હા, પ્રસાદ. નીંદર ન આવે ને ચા પી લે તો. મોટા આડુભાઈ મોડ તમે 2 થી 3 કિલોમીટર એવું છે આયલા છે એ કીધું 2 થી 3 કિલોમીટર અને ત્યાંથી નીંદર પડી આવે એમ. તો આવો બધા ચા પીવા. તમે મોર દોડવા મળ્યા છો, ક્યાં જવું છે? જેટલું બને ને ભગવાનના દર્શન કરવા. હા, એનો વાંધો નહીં, પણ જે કરવાનું ને બધું હારે કરવાનું. એટલે હારે હું કામ આવ્યા છે? વહેલા થાય ને એટલું વધારે સારું. અને કોઈની ક્યારેય ગતિ ન રોકવી. ગતિ નથી રોકવી, ગતિ રોકવી મહાપાપ છે. પણ હારે જેને લઈને આવ્યા છો ને હારે લઈને રાખો. તમારે કદમ સે કદમ મિલા કે ચલો. હા, પણ અમારી હારે હાલો. હારે જ હાલી છે. દર્શન કરીએ એવા માટે. કીધા તારો કીધા હું કેમ છે ને ખીધાણો એવું હતું. દર્શન છે. અડધી કલાકનો એક્સપિરિયન્સ કેવો રહ્યો પંકજ કુમાર? ગુડ, એકદમ સુપર.
અડધે ને હા અડધે નથી પૂજ્યા. બસ જો તે એક વાટકી ચા પીધો ને આગળ બીજો વાટકી પીને એટલે તારી યાત્રા પૂરી થઈ જાય. અમે તો હવામાં હાલતા હતા. અમને ખબર જ નથી એમ ચાલ્યા. અને જો આ લોકોનું ખરેખર છે ને અહીંયા સેવાનું કામ બહુ સારું છે. નાસ્તો કરાવે અને ચા હોત પીવડાવે છે. તો એ બાજુ છે અને આ બાજુ છે ચા અને નાસ્તો ચેવડો છે. જો આશ્રમમાં છે ને આગળ જ આપણે માતાજીનું મંદિર છે ખોડિયારમાંનું મંદિર છે. બીજું છે હનુમાન દાદાનું. બે તમને દર્શન કરાવડાવ્યું. તો અહીંને જ આશ્રમમાં છે બીજું આપણે શુભકારી હનુમાનજી દાદાનું મંદિર. હનુમાન દાદાના દર્શન થઈ ગયા. આ છે નર્મદા નદીને હવે અહીંથી ઉતરવાનું નીચે અને અહીંથી નર્મદાના કાંઠે આવવાનું છે. કેટલે કુદી રસ્તો છે જોઈ. નમામિ દેવી નર્મદે. થઈ ગયા બધા કોણ? હા આવી ગયા નદીના કાંઠે એકદમ. નર્મદાના કાંઠે હાલવાની એવી મજા આવે છે ને. એક બાજુ ઠંડુ વાતાવરણ છે. આ રસ્તો મસ્ત આવી ગયો હા આવું માટીવાળું હોય ને તો મજા એટલે પથ્થર કરતાં વધારે મજા આવે. તો અહીંથી હવે રસ્તો છે ને આવો માટીવાળો છે કાચો. અને એક બાજુ આમ ઠંડી છે અને આમ હાલીએ એટલે ગરમી થાય છે. પરસ્યો વળતો જાય છે એટલે મસ્ત વાતાવરણ છે. એમાં હજી થોડી હવાર પડશે ને એમ ઠંડી વધશે એટલે વધારે મજા આવશે. 3:30 1 કલાકનો રસ્તો કપાનો. હજી 3 કલાક હાલવાનું છે. હલાઈ જા વાતાવરણ સરસ છે ને એટલે હમ ચલાઈ જાય. અને પાછું છે ને બધા જોડે છે એટલે મજા આવે. માણે એમ રસ્તો કપાય. આકડે એકલા હો ને તો નો તો ઓલું થાય. ભગવાનની એકદમ શાંતિ અને એમાં હારો શ્લોક ક્યાં ભગવાન છે મહાદેવ ને શું બોલે છે મંત્ર? નર્મદા માતાનો છે. રાજ્ય 3:30 કેટલું માણસો છે. હાલો બોલજો કે કઈ ફોટા પડાવે છે બધા. કંઈક મોટો પડાવ છે. આરામ કરવો હોય ને એનો. નાસ્તો પાણી કરવું હોય ઠંડુ પીવું હોય. તો હવે નર્મદાના છે ને આ કાંઠેથી ઓલા કાંઠે જવાનું છે. આ વચ્ચેનો બ્રિજ આવી ગયો. ઓલી છોડી કીધી તેમ જ છું. ઠીક છે બ્રિજ અહીંયા છે. મેં કીધું નહીં આગળ છે પણ નથી. ના આપની દીકરી બ્રિજ નથી. હા અહીં આ કાંઠો જ છે નાના બ્રિજ અહીંયાથી ને ચડવાનું આવે જો પણ અહીં એમ નહીં. ચડવાનો થાય છે. સામેનો કાંઠો જ નથી. ના સામેનો કાંઠો નથી હજી. હવે આપણે કેટલું બધું ચાલ્યું છે. કાંઈ ના આગળ જોઈએ હાલો. સામેનો કાંઠે છે કે કઈ બાજુ છે. મસ્ત નર્મદા નદીનું પાણી આવેલું જાય છે. અવાજ કેટલો મસ્ત આવે. ભાઈ પહેલાં તો સોરી પછી નર્મદા નદીના સામેના કાંઠે નથી જવાનું. હજી આના કાંઠે એટલો પુલ છે અને પછી પાછું આગળથી એમને પછી આવશે અને પછી સામે કાંઠેનો પુલ આવશે. એટલે અમને જેમ કે અડધું થઈ ગયું કોટામાં આવી જાય કે અડધો રસ્તો કપાઈ ગયો. પણ હજી અડધો જો નથી હજી ઘણું બાકી છે. હજી 40% કરતાં ઓછો રસ્તો કપાયો. હા એટલે તો વચ્ચે હજી આના કાંઠેથી આમ બેટ જેવું આવે છે ને એનો પુલ છે. હજી મેન સામે કાંઠાવાળો બાકી ચાલો.
લે સંજયભાઈ આવો આવો અત્યારે અમે 2:45 અમને સોસાયટી વાળા બધા મળી ગયા છે. તમારી બેન છે? હા એક કંપનીની તમે પાછું બોલવાનું ધ્યાન રાખજો ને, હવે એમાં કાપવું પડે અડધું. એક કંપની કીધી એટલે જ કહું છું. તમારા હાડુભાઈ ક્યાં છે? આ દુબઈ ની બે બાઈ ભેટા ને એટલે નોખા નોખા છે. આ મીરાના પ્રમુખ આવ્યા. આવો 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 બસ જો. તમે ક્યારે આવ્યા? અમે 2:45 વાગે કેટલા વાગે નીકળ્યા? અમે નીકળ્યા 10 વાગે. અમે 11:30 નીકળ્યા હતા, પણ અમે પહેલા ગયા હતા નીલકંઠ ધામ જઈને આવ્યા. એવું છે એમ ને. હવે વાતી ફેરું જવું છે. અમે પાછા ત્યાં જ જવાના, અહીંયા રૂમ રાખ્યો, 2 જણા ત્યાં ઉતાર્યા પછી આવ્યા. એટલે આપણે જોતા હોઈએ આમ તમારા ઘણા ખરા બધા વ્યુઅર્સ છે. સ્પેન થી સ્પેન છે. એમ સારું કહેવાય. અમારે તો અહીંયા છે તો કેટલા વર્ષથી આજ મેળ આવ્યો. એની ટિકિટ કેન્સલ થઈ એટલે મેળ આવી ગયો. હા એ હમણાં જઈને આવ્યા. બાર્સેલોના ગયા હતા. હા ત્યાં જ આવ્યા હતા. હમણાં 4 દી રોકાઈને આવ્યા. ફોન કર્યો હતો ચિરાગભાઈ પાસે નંબર લે કે તમે આવો અમારે ઘરે એમ, પણ એને પાસે ટાઈમ નતો, એ તો વેડિંગ કરવા આવ્યા. યાર તમે સમજો, તમે જો આવી રીતે બેસતા હાલશો તો યાત્રા પૂરી નહીં થાય. તમે યાર સમજો, અમને વ્યુઅર્સ મળી ગયા એટલે અમારે થોડોક ટાઈમ ફાળવો પડ્યો. સારું હાલો ઉભા થાઓ. અત્યારે ક્યાં અમે કાંઠે આવી ગયા? હા અહીંયા આવી ગયા. આપણે એમાં તો આ કાંઠે છે તિલકવાડા છે ને, તિલકવાડા પહોંચી ગયા. હવે સામે કાંઠે માયલું જવાનું. હા અહીંથી છે ને ઓલો મંદિર વાળું દેખાય ને, મંદિરવાળા રૂટ પરથી જવાનું છે. થોડી લેવા જ મળી, દોડવા જ મળી છે એને. તેમ 17-18 કિલોમીટર હાલ નાખો ને, તમારે 3-4 કિલો વજન ઓછું થઈ જાય. પાછો નહીં જોતી તો હાર કા બેડા પાર કર નર્મદે હાર નર્મદે હાર નર્મદે સ્વામી દેવી નર્મદે. 2:30 વાગે પરિક્રમા ચાલુ કરી હતી. 4 વાગ્યા અમે કાંઠેથી આ કાંઠે આવી ગયા તિલકવાડા. કેમ? હા લગભગ હવે 7 કિલોમીટર જેવો રસ્તો કપાણો હોય છે અને 8-10 કિલોમીટર જેવું કદાચ બાકી હશે. અને જો આખા રૂટમાં તમે જોવો ને તો માણસો કન્ટિન્યુ કે આમ હાલવાની જગ્યા નથી, એટલો માણસ શનિ રવિ છે એટલે થોડું ટ્રાફિક વધારે છે, પણ માણસો ખુલ્લા પૂરું છે. તો પછી અહીંથી છે ને આ રસ્તો જાય છે મંદિર તરફ. તો મંદિરે દર્શન કરીએ. એવા આ બાજુ મંદિરે છે ને દર્શન કરવાની ને એ બાજુ જવાનું મંદિર. આ નાગેશ્વર મંદિર જતો ને, બાકી આ બાજુ. રિયલ યાત્રા બહુ છે. હા મંદિર છે ખાલી. તો જો ઢાળમાં પછી બ્રેક નહીં લાગે, દોડતા જાવ છો. પણ બ્રહ્મ મુહૂર્ત જે કહેવાય કેટલા વાગે આમ તો માનો ને તો 3 વાગે બ્રહ્મ મુહૂર્ત ચાલુ થઈ જાય. હા અને પૂરું પૂરું 5 વાગે થાય. 6 વાગે 5 વાગે તો ખરેખર તો આમ તો છે ને મીરા તને ધન્યવાદ. તારે જે મોડું કરેવું ને એને હિસાબે આપણી પરિક્રમા છે ને બ્રહ્મ મુહૂર્તમાં થાય છે. જોયું, હરી ઈચ્છા હોય એમ જ થાય. નકર ટાર્ગેટ એવો હતો કે 11 વાગ્યા પગી જવાનું, 11 વાગ્યા ચાલુ કરીએ અને 2-3 વાગે ને ત્યાં પૂરી થઈ જાય. કોઈ કામનું નહીં. વાહ મીરા વાહ, તને એટલું બધું જ્ઞાન હતું એમને ખબર નથી. એવું નથી, મીરાને છે ને બાડા રૂપી બનાવ્યું, પણ ઈચ્છા છે ને હરીની હોય. એમ નથી, મારે આમ અંદરથી ઈચ્છા એવી જ હતી કે સવારમાં વહેલી કરવી. પહેલાં ટાર્ગેટ એવો હતો ત્યાં જઈને હોઈ જાય અને પછી સવાર વહેલા 3 વાગે ઉઠી અને 4 વાગે પરિક્રમા ચાલુ કરીએ. તમારું મનનું ધારું છું ને. હા ઓટોમેટિક થઈ ગયું બધું. પણ આ વાતાવરણ અત્યારે જે માણીએ છે ને એ બહુ સરસ. ઠંડુ છે પણ આમ તમે જો પરસેવાના ટીપા પડ્યા છે. 2 કલાક થઈ, 2:30 વાગે ચાલુ કરી હતી, 4:30 થયા છે.